લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, જેઠ સુદ દસમ, રવિવાર, તારીખ 16/6/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 5:56 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:25. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે હસ્ત. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મિત્રતા સરસ રીતે નિભાવશો તો જીવનમાં ક્યારેય તકલીફમાં નહીં આવો. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજના જન્મેલા બાળકો ખરેખર મિત્રો પ્રત્યે તો વફાદાર હશે જ, પણ સાથે સાથે કૌટુંબિક સભ્યોની પણ સેવા જરૂરથી કરશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આજનો સુવિચાર ખરેખર બહુ સુંદર છે. માનવીએ એક જ વ્યક્તિ બનવું જોઈએ, જાહેરમાં અને ખાનગીમાં. જાહેરમાં અને ખાનગીમાં પોતાનું વ્યક્તિત્વ બદલાવવું ન જોઈએ. બંને જગ્યાએ એક જ વ્યક્તિત્વ હોવું જોઈએ. અને આ દુનિયામાં સફળતાની મોટી ચાવી હોય છે. બહાર આપણે સારા છે ને અંદર ખરાબ છીએ તો એ વ્યક્તિ દુનિયા માટે નહીં, પોતાના માટે પણ ખરાબ. બરાબર? તો દોરું ચરિત્ર જેને કહીએ ને કે ભાઈ, આપણી ગુજરાતી કહેવત, હાથીના ચાવવાના જુદા ને બતાવવાના જુદા, એ નહીં હોવું જોઈએ. બસ આ નાનકડી વાત જીવનમાં યાદ રાખશો ને તો જીવનમાં ક્યારેય તકલીફ નહીં આવે. સત્યની સાબિતી નહીં આપવી પડે, બસ આ એક મોટો ફાયદો થશે. તમે જે છો તે છે, બસ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણી વખત ઝાડા થાય છે. એવા સમયે છે ને એક નાનકડી વાત બતાવું છું. એ રાખ તમારે બનાવીને રવા દેવાની. ખજૂર ખાઈએ ને એના ઠળિયાને બાળીને એની રાખ બનાવીને રવા દેવાની. ઝાડા થતા હોય તો અડધી ચમચી રાખ પાણી સાથે પાકીને પી જાઓ પાણી, તો ચોક્કસ તમને ઝાડા બંધ થઈ જાય. મિત્રો, આજનો ઉપાય, શ્રદ્ધા રાખજો. કોઈ કામ ભગવાનના ભરોસે સોંપ્યું હોય ને તો ભગવાનમાં શ્રદ્ધા રાખજો. ચિંતા નહીં કરતા, કારણ ચિંતા તમને ઉજાગરો કરાવશે અને ભગવાન પર રાખેલી શ્રદ્ધા તમને નિરાંતની ઊંઘ આપશે. બરાબર? આ બાબતો ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. મેષ રાશિ. મેષ રાશિ વડે આજે દુશ્મનોથી સાવધાન રહેવાની જરૂરિયાત છે. આજનો દિવસ સંભાળીને શરૂ કરજો. મિત્રો, આજે પરિવારનો ખૂબ સારો સહકાર તમને મળવાનો છે. આજે કોઈ જૂનો સંપત્તિનો વિવાદ, એનું નિરાકરણ તમે આજે લાવી શકશો. આજે ઘણી ખરી ચિંતાઓના વાદળ હટી જશે. વૃષભ રાશિવાળા માટે આજે મિત્રો તરફથી સાથ મળતો દેખાય છે. કોઈ કાર્ય અટકતું હશે તો મિત્રોના સાથ સહકારથી આપણે એ કાર્ય પૂર્ણ કરી શકશું. આજે કોઈ કામ અંગે મહત્વનો પ્રવાસ થવાની શક્યતા છે. આજે છે ને વાણીમાં થોડી મીઠાશ ઉમેરજો અને વર્તનમાં થોડું સંયમ રાખજો. ચોક્કસ સારી સફળતા મળી જ જાય. મિથુન રાશિવાળા માટે આજે કંઈક નવા આયોજનો સામે આવતા દેખાય છે. અને મિત્રો, આજના આયોજનોમાં થોડું ધ્યાન આપજો. તક ઝડપવામાં નાદાની નહીં કરતા, નહીં તો આર્થિક પરિસ્થિતિમાં વાંધો આવે. અને જો સમયસર તક ઝડપી લીધી તો તમારી આર્થિક પરિસ્થિતિ બે પાંદડે થઈ જાય. મિત્રો, આજે ઘણા ખરા આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આવે. પણ એક બહુ અગત્યની સલાહ આપું છું.
આજે કોઈ પણ લાંબો પ્રવાસ શરૂ નહીં કરતા, એને ટાળી દેજો. કર્ક રાશિ, કર્ક રાશિવાળા માટે દિવસ ખૂબ સારો. આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ મહત્ત્વનો દિવસ. આજે ઘણા આર્થિક પાસાઓને તમે બળવાન બનાવી શકશો, એની પર સમજણ કેળવી શકશો, સમય એને આપી શકશો. આજે રોકાયેલા પૈસા પણ પાછા આવતા દેખાય છે. આજે દાંપત્ય જીવનમાં પણ આનંદ મળતો દેખાય છે, પણ આરોગ્ય સાચવવાની ખૂબ મોટી જરૂરિયાત દેખાય. સિંહ રાશિ, સિંહ રાશિવાળાએ આજે વાદ વિવાદ ટાળવાનો છે. આજે મુશ્કેલ સંજોગોમાંથી બહાર આવવાનું છે, તો વાદ વિવાદ પર સમય નહીં બગાડતા. એમાં તમારા જે પ્રશ્નો છે એના અંગેની ચિંતાઓ વધારતા નહીં, આપણે એને ઘટાડવાની. આજે જો ધ્યાન આપશો અને વાદ વિવાદ ટાળશો તો કોઈ સારી લાભદાયક તક સામે આવે, એને ઝડપવામાં સફળ થાવ તો ઘણા બધા ટેન્શન ઓછા થઈ જાય. કન્યા, કન્યા રાશિવાળાએ આજે પોતાના જીવનમાં રહેલી બુદ્ધિ, આવડત, સંયમ, સંજોગને કઈ રીતે યુઝ કરવા, બધી આવડતોનો ઉપયોગ કરવો પડશે. આજે છે ને કોઈ જગ્યા પર તમારી વાત કશે રજૂઆત કરવાની છે, મૂકવાની છે, તો ખૂબ સમજી વિચારી યોગ્ય સમય જોઈને પછી આગળ ચાલશો તો મોટી અને સારી સફળતા મળે. આજે કોઈક માંગલિક પ્રસંગનું આયોજન તમે કરી શકો છો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા, તુલા રાશિવાળા માટે આજે કંઈક નાના મોટા અવરોધો સાથે દિવસ શરૂ થતો દેખાય છે. પણ મિત્રો આજે તો રવિવાર છે, બધા જ ઘરમાં છે, અને વડીલ ઘરમાં હોય ને ત્યાં આપણે સલાહની જરૂર હોય તો બહાર ક્યાં જવાનું છે? વડીલની સલાહ લઈ લો, તમારા અવરોધો દૂર થશે અને ઝડપથી થશે. આજે વાહન ચલાવો તો ઈજા ન થાય એની કાળજી અવશ્ય રાખજો. વૃશ્ચિક, વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. તમારો જે નાનો મોટો કોઈ પણ વેપાર છે એમાં તમે આજે પ્રગતિ અંગેના નિર્ણય લેશો, એમાં આગળ ધ્યાન આપશો. આજે બપોર પછીના કોઈ સમાચાર તમને થોડી બેચેની આપી શકે છે. ધનરાશિ, ધનરાશિવાળા માટે આજે દિવસ સારો છે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે, રોકાયેલા પૈસા પાછા આવી શકે. છૂટક વેપાર કરો છો તો આકસ્મિક સારી મોટી ગ્રાહકી આવી જાય અને ઘણું સારું કામ થાય. આજે ઘણા દિવસથી જે આરોગ્યને લગતી તકલીફ હતી એમાં પણ ખાસો સુધારો આવી જાય. મકર, મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો કોઈ ગૂંચવાયેલી બાબત હતી એમાં જે સુધારો આવે એ ગૂંચ ઉકેલી શકાય. પણ આજે છે ને કોઈ પણ કરાર, એગ્રીમેન્ટ, કોઈ પણ જાતનો દસ્તાવેજી કાગળ સાઇન કરવાનો હોય તો વાંચવો, વંચાવો પછી કરવો. કુંભ રાશિ, કુંભ રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક કરવાની જરૂરિયાત છે. આજે છે ને આની પર ધ્યાન આપજો. ખોટી ચિંતાઓ, કારણ વગરની ચિંતાઓમાં ડૂબી નહીં જતા. સ્વસ્થ મનથી સારા વિચારો સાથે આગળ ચાલીએ તો ચોક્કસ સફળતા મળે. આજે અંગત જીવનમાં સામાન્ય મતભેદો સર્જાઈ શકે છે. મીન રાશિ, મીન રાશિવાળા માટે આજે કંઈક સારી નવી તકો સામેથી આવતી દેખાય છે. આજે રવિવારના દિવસે કોઈકને મળવાનું થાય અને એ વ્યક્તિ તમારા માટે કંઈક સારી સારી તકો લઈને આવે. પણ મિત્રો આજે અગત્યની બાબતોમાં કોઈ પણ જાતના નિર્ણય ઉતાવળમાં કરવા નહીં, આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. ધીરજ રાખીને ચાલશો તો પેલી કહેવત આજે સાચી કરી શકાય, ધીરજના ફળ મીઠા. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જીવન. નમસ્તે.